આવી મસ્ત મજાની શિયાળાની ઠંડી જામી હોય ને ત્યારે શરીરને તાકાત આપે તેવો હેલ્ધી આ રીતે બાજરીનો વઘારેલો લોટ મળી જાય ને તો બીજું કંઈ જ ના જોવે. બાળપણમાં અમે ભાઈ બહેન જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી આવતા ત્યારે મારી મમ્મી બનાવીને આપતી અને બહુ જ હેલ્ધી છે આ લોટ. તમે તમારા બાળકોને બહારના સ્ટ્રીટ ફૂડ કે પેકેટ ખવડાવવા કરતાં જરૂરથી એક વખત બનાવીને આપજો. બાળકોને પણ ભાવશે, તમે પણ રેગ્યુલર બનાવતા થઈ જશો. તો ચાલો બનાવીએ. તો વઘારેલો બાજરીનો લોટ બનાવવા માટે અહીંયા આપણે એક વાસણની અંદર એક મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું. હવે તમે તેલની જગ્યાએ ઘી પણ એડ કરી શકો છો, 1 ચમચી. એની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી અજમો એડ કરીશું. શિયાળાની ઠંડીની અંદર અજમો એડ કરવાથી તમારા બાળકોને જો કફ કે શરદી ઉધરસ હશે ને તો એમાં પણ રાહત થશે, એટલે અજમો જરૂરથી એડ કરજો. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક સૂકું મરચુંને આ રીતે હાથની મદદથી તોડીને એડ કરી દઈશું. વઘારેલો લોટ છે એટલે થોડો ચટપટો હોય ને તો ખાવાની મજા આવે. 1 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ બંને મેં અહીંયા ભેગી કરીને એડ કરી દીધી છે અને 2 થી 3 ચમચી જેટલું લીલું સમારેલું લસણ એડ કરીશું. હવે લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણનો પણ ઉપયોગ કરી શકો, પણ અત્યારે ઠંડીમાં મસ્ત મજાનું બહાર લીલું લસણ મળી રહ્યું છે તો આની અંદર તમે થોડું વધારે પડતું પણ એડ કરશો ને તો પણ ખાવાની મજા આવશે. તમે આને બાજરીના લોટનું ખીચું પણ કહી શકો કે વઘારેલો બાજરીનો લોટ પણ કહી શકો. એની અંદર લસણ સરસ રીતે સતળાઈ જાય એટલે 1 થી 2 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને 2 કપ જેટલું પાણી એડ કરીશું. નોર્મલ જ્યારે આપણે ખીચું બનાવતા હોઈએ ને ત્યારે પાણીની અંદર બધા મસાલા એડ કરતા હોઈએ છીએ, પણ આ રીતે જો વઘારેલો બાજરીનો લોટ બનાવીએ ને એને તેલ કે ઘીમાં વઘાર મસાલામાં કરીને બનાવશું ને તો ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી વસ્તુને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને રહેવા દઈશું. લગભગ હાઈ ગેસની ફ્લેમ પર 6 થી 7 મિનિટ રહેવા દઈશું. મોટા 4 થી 5 ઉભરા આવે ને ત્યાં સુધી. એકદમ સરસ રીતે જો પાણી ઉકળેલું હશે ને તો લોટને ચડતા વાર નહીં લાગે, એકદમ મસ્ત મજાનો લોટ ચડી જશે. હવે પાણીને અહીંયા 5 થી 6 ઉભરા આવી ગયા છે. પાણીનો કલર તમે જોઈ શકો છો, એકદમ ચેન્જ થઈ ગયો છે અને જે લસણ મરચાં બધી વસ્તુ હતી ને એ પાણીની અંદર સરસ રીતે ચડી પણ ગઈ છે. હવે ગેસની ફ્લેમ પહેલાં તો બંધ કરી દઈશું અને એની અંદર 1 કપ ભરીને બાજરીનો ઝીણો લોટ એડ કરીશું. આપણે જે ઘરમાં રેગ્યુલર બાજરીના રોટલા કરતા હોઈએ ને એ જ લોટ લેવાનો છે. એકદમ ઝીણો લોટ હશે ને તો જ ખાવાની મજા આવશે. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું, કરકરો લોટ નથી લેવાનો. ગેસની ફ્લેમ બંધ કરીને એક સાથે આ રીતે વેલણ અને એક હાથે બાજરીનો લોટ એડ કરતા જઈશું. વેલણને રાઉન્ડ એન્ડ રાઉન્ડ આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવશું અને બાજરીના લોટને થોડો થોડો કરીને એડ કરતા જઈશું. 2 કપ પાણી સાથે 1 કપ બાજરીનો લોટ ઇનફ છે. ગેસની ફ્લેમ જો ચાલુ હશે ને તો ગાંઠા પડશે, કાં તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કે એકદમ લો કરી દેવાની. જો બંધ કરીને આ રીતે કરશો ને તો લોટમાં ગાંઠા નહીં પડે અને એટલું મસ્ત મજાનું ઢીલું અને સરસ એવો બાજરીનો લોટ તૈયાર થઈ જશે. જ્યારે પણ તમે ચોખાનું કે ઘઉંનું ખીચું કરો ને ત્યારે પણ આ જ પ્રોસેસ તમારે કરવાની. ગેસની ફ્લેમ બંધ કરીને જ મિક્સ કરવાનું જેથી ગાંઠા નહીં પડે. હવે ગેસ ચાલુ કરી દઈશું અને એકદમ લો ગેસની ફ્લેમ પર ઢાંકીને એને 2 થી 3 મિનિટ કે 5 મિનિટ કૂક કરી લઈશું. જો તળિયે તમારે બેસતું હોય ને આ વઘારેલો લોટ તો કોઈ પણ ઘરમાં રહેલી તવી લઈ લેવાની, જે આપણે રોટલી કરીએ ને એ તવા ઉપર મૂકી દેવાનું અને એને સીઝવા દેવાનું. 5 થી 7 મિનિટ સરસ રીતે થશે ને તો જ એકદમ મસ્ત મુલાયમ અને માખણ જેવો આ રીતે બાજરીનો લોટ બનીને તૈયાર થઈ જશે. એટલો મેલ્ટ એન્ડ માઉથ બનશે. ખરેખર એક વખત બનાવીને ટ્રાય કરજો. આ લોટ એટલો હેલ્ધી પણ છે અને ખાવામાં પણ ઠંડીમાં ટેસ્ટી પણ છે. ગરમા ગરમ બાજરીના લોટને આપણે બાઉલમાં કાઢી લઈશું અને એની ઉપર થોડું એવું કાચું લીલું લસણ એડ કરી દઈશું. આની અંદર જો તમને પસંદ હોય ને તો આચાર મસાલો પણ તમે એડ કરી શકો છો, જે રીતે આપણે ખીચુંમાં એડ કરતા હોય ને એ રીતે. થોડું લાલ મરચું પાવડર અને ઉપરથી ઘી એડ કરીને પછી જ બાજરીનો લોટ ખાવાનો. જો ઘીનો ફ્લેવર પણ સરસ આવશે તો ગરમા ગરમ વઘારેલો મારી મમ્મીની રીતે બાજરીનો લોટ તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.